નમસ્કાર, વાવ મોન્યામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગીર ગયા હશું સિંહને જોવા, સિંહણને જોવા, દીપડાને જોવા અને વન્ય પ્રાણીઓને જોવા, પણ ક્યારેય તમે એવી કલ્પના કરી છે કે આ જેટલા પણ વન્ય પ્રાણીઓ છે એમના રેસ્ક્યુ ઓપરેશન્સમાં એક મહિલા દોડતી હોય છે? આ એવી પ્રથમ મહિલા છે જે આજે વાવ મોન્યામાં પધારી ચૂક્યા છે, રસીલાબેન વાઢેર, કે જે ફર્સ્ટ એવા લેડી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં રેસ્ક્યુ ઓપરેશન્સમાં કામ કરનારા. રસીલાબેન, આપનું હાર્દિક સ્વાગત છે વાવ મોન્યામાં. સૌથી પહેલાં તો આપના બાળપણ વિશે વાત કરીએ તો આપ નાના હતા ત્યારથી જ આટલા હિંમતવાળા, આટલા નિડર હતા કે તમને કોઈ પ્રાણીઓથી ડર ના લાગતો? આપનું બાળપણ કેવું હતું? બાળપણમાં એવું હતું કે જ્યારે બહુ નાની ઉંમરમાં જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા અને ત્યારથી જ મારા મમ્મીએ અમારો ઉછેર કરેલો હતો અને ત્યારથી જ અમે એકદમ સ્ટ્રગલ થયેલા હતા. અને ત્યારે એવું વિચાર કર્યો હતો નાનપણમાં કે ખાખી વર્દી પહેરવી જોઈએ. એટલે ત્યારથી જ અમારામાં આમ નિડરતા હતી કે એક રૂબાબ તરીકે નોકરી કરીએ. અને ત્યારે અમે બાળપણમાં એવું વિચાર કર્યું હતું કે મારા મમ્મીનું એક સપનું સાકાર કરીએ અને એને આર્થિક રીતે મદદ કરીએ. બરાબર. રસીલાબેન, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જ્યારે તમે કામગીરી શરૂ કરી એને લગભગ કેટલા વર્ષ થયા અને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કેવી રીતે જોઈન કર્યું? એમાં એન્ટ્રી કેવી રીતના મળે છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ 2007માં કરેલું છે અને ત્યારે એવી હતી કે ઓપન ભરતી હતી. જ્યારે પેપરમાં એક જાહેરાત આવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કે ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગાર્ડ ફોરેસ્ટરની ભરતી કરવામાં આવે છે અને એમાં ક્વોલિફિકેશન ત્યારે 10 પાસ ઉપર ગાર્ડની હતી અને 12 પાસ ઉપર ફોરેસ્ટરની હતી. પણ હાલમાં અત્યારે જે 2016-17માં ભરતી કરવામાં આવી છે એમાં ગાર્ડ માટે 12 પાસ છે ક્વોલિફિકેશન. અને એમાં એવું જ છે કે પહેલાં જ્યારે ભરતી કરે ત્યારે ઓપન ફોર્મ ભરાય છે અને એમાં અમારું ફિઝિકલ ફિટનેસ પહેલાં ચેક કરવામાં આવે છે. જેમ કે મહિલા છે તો રનિંગ છે, હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, તો ભાઈઓ છે તો એના માટે હાઈ જમ્પ, લોંગ જમ્પ, રનિંગ, પુલઅપ્સ, એ બધી જેવી રીતે મિલિટરીમાં ભરતી કરવામાં આવે છે એવી જ રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ ફિઝિકલ ફિટનેસ કરી અને ભરતી કરવામાં આવે છે. ત્યારબાદ એમાં લેખિત લેવામાં આવે છે, વાયવા લેવામાં આવે છે, અભિરુચિ લેવામાં આવે છે અને બધાનું મેરિટ બનાવી અને પછી જે ટોપમાં હોય એ રીતથી અમારું સિલેક્શન થાય છે. અચ્છા, એટલે ઘણી બધી એક્ઝામ્સ આપી અને પછી તમે વન્ય વિભાગમાં એન્ટ્રી મેળવી. પણ રસીલાબેન, વાત કરીએ એક મહિલાની, તો એક મહિલા તરીકે આપ પ્રથમ છો કે જે વન્ય વિભાગમાં કામગીરી આજની તારીખે પણ આટલા વર્ષોથી લગભગ 11-12 વર્ષથી કામગીરી કરી રહ્યા છો. તો એક મહિલા તરીકે તમે કેવી રીતના કામગીરી શરૂ કરી અને ક્યારે એવું ડિક્લેર થયું કે હવે આપણે આમાં મહિલાઓને પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી આપીશું? જ્યારે 2007માં મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા ત્યારે તમને ખબર હોય તો ગુજરાતમાં એક એમપીની ટીમ આવી અને લાયન પોચિંગ કરેલું હતું અને એ પોચિંગ વખતે જ્યારે સીએમ સાહેબ ત્યાં જોયું અને પોચિંગ કેસમાં વધારે પડતા જ્યારે 50ની આસપાસ પકડવામાં એમાં વધારે પડતી મહિલાઓ હતી અને મોદી સરે વિચાર કર્યું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ મહિલાઓની ભરતી 33% થવી જોઈએ અને ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં મહિલાઓની હતી નહીં. અને શરૂઆત જ્યારે 2007માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગાર્ડ તરીકે મહિલાઓની ભરતી કરવામાં આવી અને એમાં મારું સિલેક્શન થયું અને એમાં હું સિલેક્ટ થઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ. અરે વાહ! અને પ્રથમ મહિલા તરીકે આપ સાસણ ગીરના જંગલોમાં કામ કરતા થઈ ગયા. હવે વાત કરીએ તમારા કામગીરીની, તો વન્ય વિભાગમાં કામ કરવું સહેલું નથી હોતું. પ્રાણીઓને ગમે ત્યારે રેસ્ક્યુ કરવા માટે જવાનું હોય, કોઈ સમયની મર્યાદા નથી હોતી, કોઈ પણ સમયે આપણે જવું પડે. તો તમારો જે પહેલો દિવસ હતો એક મહિલા રેસ્ક્યુ ઓપરેટર તરીકે, તો એ કેવો રહ્યો અને એમાં કેવો અનુભવ થયો? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જેવી રીતે બધી મહિલાઓ કામ કરે છે કે શિક્ષક છે, કોઈ ઓફિસ વર્ક છે, એ રીતથી ટાઈમ નથી. એમાં 24 કલાકનો ટાઈમ હોય છે. એમાં ગમે ત્યારે ગમે એની ટાઈમે કોલ આવે અને આપણે પ્રાણીઓ સાથે કામ કરતા હોય તો પ્રાણીઓને પકડવા માટે જવું પડતું હોય છે. અને એમાં એવું જ છે કે જ્યારે પ્રાણીઓ એવું વિચારે કે રાત થઈ ગઈ એટલે હવે મારે કૂવામાં નથી પડવું કે ઘરમાં કોઈના ઘૂસવું નથી, તો એવું એ ક્યારેય વિચારતા નથી. પણ જ્યારે માણસોની નોકરી હોય તો એ વિચારે કે ભાઈ મારો 6 થી 10નો ટાઈમ છે અથવા તો 10 થી 6નો ટાઈમ નોકરીનો છે, તો એટલું વિચારે. પણ જ્યારે મહિલાઓ તરીકે અમે લોકો કામ કરીએ ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વિચાર પહેલાં હતો કે ભાઈ કામ કેવી રીતથી કરશે. કેમ કે પ્રથમ મહિલાઓ ભરતી કરવામાં આવી ત્યારે વિચારતા કે કેમ કે ઓફિસમાં કામ કરવું અને જંગલમાં કામ કરવું, જંગલમાં પણ કામ કરવું અને એ પણ વાઇલ્ડ લાઈફ સાથે કામ કરવું, એટલે ઘણું બધું રિસ્ક હતું. ત્યારે વિચારતા કરતા કે બધા મહિલાઓને ઓફિસમાં વર્ક તરીકે આપણે રાખી દઈએ, જેમ કે ચેકપોસ્ટ છે, અમારા વાયરલેસ સ્ટેશન છે, ઓફિસ વર્ક છે.
તો ત્યારે અમારે જે ભરતી થઈ હતી એમાં ઘણા બધા બહેનોને વાયરલેસ સ્ટેશન ઉપર, ચેકપોસ્ટ ઉપર અને ઓફિસમાં રાખેલા હતા. ત્યારે અમારી પણ પોસ્ટિંગ ઓફિસમાં કરવામાં આવેલી હતી. પછી મેં એવું વિચાર કર્યું કે એક મહિલા તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જો ભરતી મહિલાની કરવામાં આવી તો એક એવું વસ્તુ આપણે એવું કામગીરી કરીએ કે જેથી મહિલાઓ પ્રાણીઓથી અને જંગલથી સુરક્ષિત રીતે કામગીરી કરી શકે અને આમ પબ્લિક પણ જાગૃત રહે કે ભાઈ કોઈ પણ પ્રાણીઓથી ડરવાની જરૂર નથી અને જંગલ હશે તો જ આપણે છે એવી રીતથી પર્યાવરણનો બચાવ કરીએ. અને એ નીતિથી મેં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં મહિલાઓ તરીકે રેસ્ક્યુની કામગીરી ચોઈસ કરી અને એમાં કામગીરી કરવાની શરૂઆત કરી. સૌથી પહેલું રેસ્ક્યુ ઓપરેશન તમે જે કર્યું અને તમારો જે પહેલો દિવસ હતો કે તમારે જંગલમાં જઈ અને પ્રાણીઓને રેસ્ક્યુ કરવાના હતા, એ પહેલો અનુભવ કેવો હતો અને તમે પહેલું રેસ્ક્યુ કોનું કર્યું હતું? જ્યારે પહેલું રેસ્ક્યુ જ્યારે મારી પણ પોસ્ટિંગ ઓફિસમાં કરવામાં આવી અને પછી હું શરૂઆતમાં રેસ્ક્યુમાં જોઈન્ટ થઈ એટલે બધા પુરુષો હોય અને પુરુષો સાથે મારે કામ કરવાનું થાય એટલે વિચાર આવે કે ભાઈ એક તો જંગલના પ્રાણીઓની આપણે સુરક્ષિત રહેવું, જંગલની અંદર સુરક્ષિત રહેવું અને એક આપણી સાથે મહિલા કર્મચારી આવે તો એને પણ આપણે સુરક્ષિત રાખવી. એ લોકો વિચાર કરતા કે મહિલાઓ કદાચ આ રેસ્ક્યુમાં કામગીરી નહીં કરી શકે એટલા માટે થઈને કે તમે ઓફિસમાં કામ કરો. પણ મેં પણ એક કામ જીદ પકડી લીધી હતી કે ભાઈ જે કામ કરવું છે તો આમાં જ કરવું છે કે જેથી કરીને કંઈક અલગથી ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરી શકે એવું દેખાય. અને જ્યારે મેં પહેલું રેસ્ક્યુ કર્યું ત્યારે એક સિંહણનું કર્યું હતું. એક રેસ્ક્યુ એવું હતું કે જ્યારે અમારા વિભાગ ગીરની અંદર એક ડેડકડી રેન્જ છે, અહીંયા કાસિયા વિસ્તાર છે જ્યાં કે સાસણથી સત્તાધારવાળો જે રસ્તો છે એમાં એક કાસિયા નેસ આવે છે, ત્યાં એક સિંહણ સેઢાડી આપણે કહીએ છીએ એના કાંટા મોઢામાં એને પકડવા ગઈ છે અને લઈ ગયા. એના કારણે તે ખાઈ નથી શકતી, એના કારણે એકદમ વીક પડી ગઈ હતી અને દુબળી પડી ગઈ હોવાને કારણે ત્યાં અમારા સ્થાનિક સ્ટાફ હોય એને આ લોકેશનમાં આવી અને એ લોકોએ અમને જાણ કરી કે ભાઈ અહીંયા એક સિંહણ બીમાર છે અને એનું આપણે રેસ્ક્યુ કરવાનું થાય છે. તો એને રેસ્ક્યુ કરવા માટે અમને લગભગ 3-4 વાગ્યાની આસપાસ કોલ આવેલો અને 5-5:30 આસપાસ વિધિન 10 થી 15 મિનિટમાં અમે ત્યાં પહોંચી જઈએ. કેમ કે રેસ્ક્યુ એક છે ને એવું છે કે એમાં રિસ્પોન્સ ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે અત્યારે મેસેજ મળ્યો અને પછી 2-3 કલાક પછી જાય તો એ વસ્તુ શક્ય નથી. કેમ કે પ્રાણી પણ કદાચ મૃત્યુ પામે અને પ્રાણીઓ દ્વારા પણ કોઈ માણસનું મૃત્યુ થાય તો એના માટે રેસ્ક્યુ માટે રિસ્પોન્સ ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. એને અમને જ્યારે મેસેજ મળ્યો તાત્કાલિક અમે અમારી ટીમ સાથે રવાના થયા અને 5-5:30 આસપાસ અમે ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા. હવે લોકેશન હતું. હવે જ્યારે કોઈ પણ પ્રાણીઓને પકડવામાં આવે તો અમે 2 પદ્ધતિથી પકડીએ છીએ. એક ટ્રેન્ક્યુલાઇઝર એટલે કે બેભાન કરીને પકડીએ છીએ અને એક ટ્રેપ કેજમાં એટલે કે ઓટોમેટિક પાંજરામાં પકડીએ છીએ. હવે જ્યારે એ સિંહણને જોયું એટલે અમે સિંહણને પકડવા માટે આપણે કોઈ પણ પ્રાણીઓને પકડવું હોય તો લાઈવ બેટની જરૂર પડે. કેમ કે એનો જે ખોરાક છે એ એને બતાવે ત્યારે જ એ પ્રાણી આપણે કબજામાં આવી શકે. તો પ્રાણીને જ્યારે અમે પકડવા માટે એક લાઈવ બેટ રાખેલું અને એ લાઈવ બેટને અમે જ્યારે રાખ્યું એટલે અમે વિચાર કર્યું કે અત્યારે અમે એને બાંધી અને ટ્રેન્ક્યુલાઇઝર કરી દઈએ. પણ એકદમ વીકનેસ હોવાને કારણે અમે વિચાર કર્યું કે એને ટ્રેપ કેજમાં લઈએ. પણ જેવું અમે એ લાઈવ બેટ એને બતાવ્યું તો અમે લોકો લગભગ 20 થી 25 જણા હતા. 2-3 ગાડી હતી 4-wheel. પણ સિંહણ એટલો બધો એને ભૂખ હતી કે એને અમે લોકો આટલા બધા વ્યક્તિ ત્યાં ઉભેલા હતા એ બધા કોઈ પણ નહોતું દેખાતું અને પેલું એનું જે લાઈવ બેટ એનો ખોરાક હતો એ જ એને દેખાતો હતો. એને કારણે એને અમારા પાસે જે રહેલું હતું એકદમ એટેક કરી અને અમારે હાથમાંથી ખેંચી લીધું. અને ત્યારબાદ અમે લોકો એવું વિચાર કર્યું કે હવે એને ગાડીથી છોડાવી અને પછી અમે ટ્રેન્ક્યુલાઇઝર કરવાનો વિચાર કર્યો. તો જેવો હજી અમે ટ્રેન્ક્યુલાઇઝર કરતો તો એ સમય દરમિયાન લાયનેસે પાછો એટેક કરી દીધો. એટલે કે પાછો અમારા ઉપર પેલા પાડા ઉપર એટેક કરી દીધો લાઈવ બેટ ઉપર. એને મારી તો નાખેલું જ હતું પણ અમે એવું વિચાર કર્યું કે એનાથી અમે એક રેસ્ક્યુ કરી લઈએ. તો જ્યારે એવું થયું એટલે પછી 2-3 વખત એટેક થઈ ગયો એટલે અમારા ટીમના મેમ્બર જે વેટરનરી ડૉક્ટર હતા એણે વિચાર કર્યો કે હવે અત્યારે આપણે રાત થઈ ગઈ અને 2-3 વખત આવી લાયનેસ દ્વારા હુમલો કરવામાં આવેલો છે તો આપણે અત્યારે નથી કરવું પણ સવારે રેસ્ક્યુ કરશું. ત્યારે મને વિચાર આવ્યો એ બધાને ટીમને કહી દીધું એટલે બધી ટીમ તો કે જતું રહેવાનું છે. પછી મને વિચાર આવ્યો કે જો આજ તો મારું પહેલું રેસ્ક્યુ ઓપરેશન છે. ઓલરેડી કોઈ પુરુષ એવું ઈચ્છતા નથી કે મહિલાઓ રેસ્ક્યુમાં કામગીરી કરે. તો જો આજે અહીંયાથી અમે રેસ્ક્યુ અટકાવ્યા વગર જતા રહેવું
અમારા ક્વાર્ટર ઉપર, તો પાછી અમારા રેસ્ક્યુમાંથી નામ નીકળી જાય મહિલાઓનું. એટલે મેં કીધું સર આપણે ટ્રાય તો કરીએ, કેમ કે આપણે તો હજી નવા હોય એટલે કંઈ વધુ તો કંઈ સર ટ્રાય કરીએ, કદાચ ઇનકેસ આવી જશે. પછી અમે 11:30 વાગે ફરીથી સિંહણ અમને કેજમાં પકડવાની ટ્રાય કરી, અને જ્યારે એ સમય દરમિયાન અમે કેજમાં ઓટોમેટિક કેજમાં લાઈવ બેટને હતું એને બાંધતા હતા, એ સમય દરમિયાન એ સિંહણની જગ્યાએ 2 સિંહણ અને 2 બચ્ચા આવી ગયા. હવે પછી અમારે કન્ફ્યુઝ થયું કે કેમ કે સિંહણ કઈ પાંજરામાં પહેલા જાય એનું કાંઈ નક્કી નહોતું, અને પકડવાની હતી આપણે બીમાર સિંહણને, તો એ ન આવે અને બેલી આવે તો ઓટોમેટિક કેસ પડી જાય. એટલે ફરીથી અમે પાછો જે પ્લાન કર્યો હતો એ પ્લાન ચેન્જ કરી અને એને ઓટોમેટિકને બદલે અમે હાથેથી દોરી ખેંચવાનું કર્યું. અને આ સમય દરમિયાનમાં જ્યારે અમે લોકો દોરીથી બાંધતા હતા અને બાંધી અને જેવા અમે લોકો નીચે જમ્પ મારીને, એક અમારો ટ્રેકર્સ હતો જવા માટે આવ્યો, તો એ સમય દરમિયાનમાં સિંહણને એવું થયું કે મારું લાઈવ બેટ લઈને જતા રહે, તો એને કારણે એને ફરીથી અમારા ઉપર હુમલો કર્યો. અને હું જ્યાં દોરી પકડીને ગાડી પાસે ઊભેલી હતી ત્યાં એ લોકો એકદમ બધા ભાગોભાગ કરી અને ગાડીમાં ચડી ગયા, કોઈને પણ પકડ્યા વગર એમના ટેકા વગરના ગાડીમાં ચડી ગયા અને ફટાફટી લાકડીથી હટ કરતા હતા. એમાં હું અંધારામાં ત્યાં ઊભી હતી, એ લોકોને ખબર નહીં હોય, ગાડીને બદલે મારા માથા ઉપર લાકડી મારી દીધી. એને કારણે વિધિન 2-3 સેકન્ડ માટે હું બેભાન થઈ ગઈ, અને પછી એવું વિચાર કરવામાં આવ્યું કે હવે તો આ રેસ્ક્યુ અહીંયા પૂરું જ કરવાનું નથી, કે હવે સવારે જ કરશો, કેમ કે આવી પરિસ્થિતિ થઈ ગઈ તો આપણે રેસ્ક્યુ અત્યારે કરવું નથી. અને પછી તોય વિચાર કર્યો કે નહીં, હજી રેસ્ક્યુ તો પૂરું કરવાનું છે. એટલે 11:30 વાગે અમે પાછો આ પ્લાન કર્યો અને સવારના 5:30 વાગે આ સિંહણને પકડી અને અમારા એનિમલ કેર સેન્ટર સાસણ ખાતે લઈ આવ્યા, અને પછી ત્યાં એની ટ્રીટમેન્ટ કરી અને એને અમારા દેખરેખમાં રાખેલી. પહેલું જ રેસ્ક્યુ ઓપરેશન તમારું ઉપર નીચે વાળું ને આટલા બધા અટેક્સ વાળું ભરેલું હતું, તો જ્યારે સિંહણે તમારી ઉપર આટલી બધી વાર 3-4 વખત અટેક કર્યા, એકવાર તમે બેભાન પણ થઈ ગયા અને આવી પરિસ્થિતિ હતી, તો તમને જરાક પણ ડર ન લાગ્યો કે હવે મારે વન્યમાં આવીને, મતલબ જંગલમાં આવીને નથી કરવું મારે કામ, હું ઓફિસ વર્ક કરીશ, એવું ના થયું? ના, એવું તો થયું જ નહીં, તો રાતે જ થઈ ગયું હોય કે જતું રહેવું છે. કેમ કે પ્રાણીઓ સાથે કામ કરવા માટે આપણે હિંમત જોઈએ, અને પ્રાણીઓ જ્યારે એટેક કરે ત્યારે એ આપણે 2-3 વખત કે આપણે વોર્નિંગ આપે છે કે ભાઈ તમે સાવચેત રહેજો, મારી લિમિટ અહીંયા સુધીની છે ને તમારી લિમિટ અહીંયા સુધીની છે. જ્યાં સુધી આપણી લિમિટમાં આપણે ન રહીએ અને પછી એની લિમિટ ગુમાવીએ તો પછી પ્રાણીઓ પણ આપણા ઉપર એટેક કરે છે. તો આપને આ હિંમત ક્યારથી મળે છે? નાનપણથી જ તમને આ હિંમત મળે છે કે ના, મારે વન્ય વિભાગમાં જે વાઇલ્ડ લાઈફ છે એની સાથે જ કામ કરવું છે, અને એકદમ નિડરતાપૂર્વક તમે હિંમત બતાવીને કામ કરો છો? આ હિંમત તમને કેવી રીતના મળે છે? હિંમત તો પહેલેથી જ મારા મમ્મી દ્વારા મને મળેલી છે કે કોઈ પણ કામ કરવા માટે કોઈના સહારાની જરૂર નથી, આપણી અંદર જ હિંમત છે. જો હિંમતને આપણે બહાર નહીં લઈ આવે તો કોઈ પણ વસ્તુ થવાની નથી. આપણે જેમ કે અહીંયાથી ઉપર ચડવું છે અને પગથિયાથી ચડવું છે, જો પગથિયાથી ચડવા જવું તો થોડી વાર લાગશે, અહીંયાથી ચડશું તો એટલી જ વાર, પણ જો હિંમત કરીને ચડી જશું તો ચડાઈ જાય. પ્રાણીઓ દોડે પાછળ, ત્યારે કેમ પગથિયા ગોતવા નથી જતા, ત્યારે જે આવ્યું આપણે ચડી જ જવાના છે ઉપર. તો એ રીતથી અંદરથી આપણામાં હિંમત તો પડેલી છે, પણ હિંમતને બહાર લઈ આવી એ આપણી અંદર. બરાબર છે. તમે ઘણા બધા રેસ્ક્યુ ઓપરેશન્સ કરેલા હશે, તો કઈ પ્રકારના જંગલમાં રેસ્ક્યુ ઓપરેશન્સ થતા હોય છે અને કયા પરિસ્થિતિમાં તમે રેસ્ક્યુ કરતા હો છો, એના વિશે થોડું જણાવો. અત્યાર સુધીમાં તો ઘણા બધા રેસ્ક્યુ કર્યા છે, અને રેસ્ક્યુ પણ અલગ અલગ સ્થિતિમાં હોય છે. કોઈ પણ રેસ્ક્યુ જ્યારે આપણે કરવા જઈએ તો એક જ સ્થિતિ અને એક જ જેવું રેસ્ક્યુ હોતું નથી, કેમ કે સમય અને સંજોગ પ્રમાણે આપણે રેસ્ક્યુ કરવાના હોય છે. કોઈ કૂવામાં હોય છે, કોઈ ઘરમાં ઘૂસી ગયા હોય, કોઈ હ્યુમન ડેથવાળા હોય છે, કોઈ બચ્ચું બીમાર પડ્યું હોય તો એ હોય છે, કોઈ માનવ વસવાટમાં આવી ગયા હોય પ્રાણીઓ, એવાને પકડવાના થતા હોય. એટલે પ્રાણીઓના રેસ્ક્યુ તો અલગ અલગ રીતે કરવામાં આવતા હોય છે. એમાં ખાસ કરીને અમે 2 રીતથી કરીએ છીએ. એક તો અકસ્માતમાં પડી ગયા હોય કૂવામાં, એવા પ્રાણીઓને બહાર લઈ આવે છે. બીજા કોઈ માનવ વસવાટમાં આવી ગયા હોય તો એને લઈ આવે છે. ત્રીજા નંબરમાં જ્યારે બીમાર કોઈ પ્રાણીઓ હોય અને એની અમે સારવાર માટે લઈ આવે છે. અને ચોથું એવું છે કે જ્યારે કોઈ બચ્ચા એની માથી વિખોટા પડી ગયા હોય તો એવા બચ્ચાને અમે પકડી અને રેસ્ક્યુ સેન્ટર લઈ આવે અને પછી પાછી એની મા સાથે એને મિલાપ કરાવવા માટે અમે
રેસ્ક્યુ કરીએ કાર્યરત હોય છીએ. છે. અચ્છા રસીલાબેન, જેમ કે વન્ય વિભાગમાં આટલા બધા પ્રાણીઓ હોય અને તમે જંગલમાં જ્યારે જાઓ ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ તમારે રેસ્ક્યુ કરવાનું છે ને અહીં આવી રીતના છે, તો એ જે ઇન્ફોર્મેશન છે એ તમને કેવી રીતના મળે અને તમે કેવી રીતના રેસ્ક્યુ ઓપરેશન માટે આખી ટીમ લઈ અને પહોંચો છો એ પ્રાણીની મદદ કરવા માટે, એના વિશે થોડું જણાવો. અમારા ગીરમાં તો એવી સિસ્ટમ છે કે પહેલાં તો એક અમારા સ્થાનિક સ્ટાફ છે, બીજા નંબરમાં ગીરમાં માલધારીઓ છે અને એના કારણે અમને મળે છે. પહેલાં તો અમને માલધારી જ્યારે માલ એ લોકોને ચરાવવા માટે જતા હોય અને ઇન કેસ એવી જગ્યા કોઈ એવી હોય કે જ્યાં અમે લોકો પણ ન જોયા હોય અને માલધારી પણ ન જોઈ, તો ત્યાં એના માલઢોર પણ અમને હેલ્પ કરે છે કે જેવી રીતે એક કરમદીનો ઢોવો હોય અને એની અંદર કદાચ કોઈ પ્રાણી મરી ગયું હોય અને એનો ખ્યાલ આપણે ન આવતો હોય, તો જ્યારે પ્રાણી હોય એની સુગંધ, એની દુર્ગંધથી એટલે બધા ભડકી જાય એટલે આખી એને જે ટીમ હોય એને જાણ કરી દે. એને કારણે માલધારીને ખબર પડે કે જ્યારે માલ અહીંયાથી ભડકો છે તો ત્યાં કંઈક હોવું જોઈએ, એટલે તાત્કાલિક એ લોકો ત્યાં ચેક કરે અને ચેક કરતા જો પ્રાણીઓ જોવા મળે તો ત્યાંના લોકલ સ્ટાફ હોય, ગાર્ડ છે, ફોરેસ્ટર છે અથવા આરએફઓ છે, એને જાણ કરે અને એના કારણે અમને લોકોને રેસ્ક્યુ માટે જાણ કરે છે. અને જ્યાં અમારા દરરોજ ટ્રેકર છે, અમારા સ્થાનિક સ્ટાફ છે, દરરોજ સવારે 5 વાગ્યાથી ફેરણા માટે તો નીકળી જાય, પણ ઇનકેસ એવું જગ્યા હોય કે જ્યાં ન મળે તો ત્યાં માલધારી અને માલધારીના ઢોર પણ અમને હેલ્પ કરે છે. બાકીના અમારા લોકલ સ્ટાફ છે, વન્ય પ્રાણી મિત્ર છે, પછી ગામના સરપંચ અત્યારે તો અમને હેલ્પ કરે છે, પછી અમારો સ્થાનિક સ્ટાફ છે અને ગીર અને ગીરની આજુબાજુના લોકો એટલા બધા રેસ્ક્યુ માટે કે કોઈ પણ પ્રાણીઓ માટે સાવચેત છે કે કોઈ પણ પ્રાણીઓને કાંઈ પણ વસ્તુ થાય તાત્કાલિક એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરે અને પ્રાણીઓને બચાવવાની હેલ્પ કરાવે છે. એટલે આપણે લોકો કહીએ કે અમે લોકો કહીએ કે અમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા પ્રાણીઓને બચાવે એ નહીં, પણ ત્યાંના લોકલ સ્ટાફ છે એને કારણે જ અમે પ્રાણીઓને વધારે પડતા બચાવી શકીએ અને એને તંદુરસ્ત અને જંગલમાં મુક્ત રાખી શકીએ. અને આજુબાજુના ગામવાળાઓ એટલા જાગૃત છે કે એ લોકો હંમેશા સચેત રહે છે અને ક્યારે પણ કોઈ આવી ઘટના બને તો એ તરત તમને જાણ કરે છે. એ બહુ સારી બાબત કહેવાય. બાકી રસીલાબેન, વાઇલ્ડ લાઈફ સાથે કામ કરવું એટલે તમારા જીવનનો એક કહેવાય ને કે પાર્ટ બની ગયો હોય. જેમ કે કોઈ બીજા પ્રોફેશનમાં હોય તો એના માટે એની ડાયરી છે કે એની પેન છે, એના અકાઉન્ટ્સ છે, એના પાર્ટ બની ગયા હોય, એનું કમ્પ્યુટર છે. તમારા જીવનમાં તો આ જે પ્રાણીઓ છે એ તમારા જીવનનો એક ભાગ છે. તો તમારી લાગણીઓ એના પ્રત્યે કેવી બંધાઈ જાય? તમને આજે 11-12 વર્ષ થઈ ગયા છે, તો એના વિશે થોડું જણાવો. પ્રાણીઓ વિશે તો પહેલેથી જ મને એટલો પ્રેમ છે અને આપણે એમ થાય ને કે મૂંગા પ્રાણીઓ ક્યારેય બોલી નથી શકતા, કે એને કાંઈ પણ થયું હોય તો એ બોલી નથી શકતા. એને કારણે એના પ્રત્યે મને વધારે લાગણી છે. કોઈ પણ પ્રાણી, હું ગમે એટલા વાગે કદાચ ગમે એવા ભર નીંદરમાં કે જમવાટ બેઠીએ છે, પણ કોઈ પણ એવું કહે કે આ પ્રાણીઓ બીમાર છે તો ઇસી મિનિટે હું ત્યાંથી ઊભી થઈ અને ત્યાં પ્રાણીઓને હેલ્પ માટે જઈએ છીએ. બીજા નંબરમાં પ્રાણીઓને તો હું મારા એક ફેમિલી સભ્ય તરીકે જ માનું છું. જ્યારે અત્યારે મારા 5 વર્ષ થઈ ગયા, હમણાં મારે ઘરે બાબાનો જન્મ થયો પણ નહોતા, ત્યારે પણ હું ઘણા બધા બચ્ચાઓને મોટા કરી અને મારી મમતાની લાગણી એના પ્રત્યે મેં દાખવી છે. એટલે પ્રાણીઓ પ્રત્યે તો મને પહેલેથી લાગણી છે અને પ્રાણીઓ પ્રત્યે તો બધાને લાગણી હોવી જોઈએ કે પ્રાણીઓ છે તો આપણે બધું સજીવ સૃષ્ટિ છે અને એના કારણે આપણે આહાર શૃંખલા જળવાઈ રહે છે. બરાબર. રસીલાબેન, ફેમિલીની વાત કરી આપે કે જે પ્રાણીઓ છે તમારા ફેમિલી મેમ્બર્સ જેવા છે, પણ તમારા એકચ્યુઅલ ફેમિલી મેમ્બર્સ છે, તમારા મધર છે, તમારા સાસરા પક્ષના લોકો છે, એ લોકો બધાનો તમને કેવો સપોર્ટ રહે છે? કારણ કે આ કામગીરી બિલકુલ સહેલી નથી. ગમે ત્યારે તમને ફોન આવે, તમારે જવું પડે, તમારે એક નાનકડું બાળક પણ છે, તો એ તમે કેવી રીતના મેનેજ કરો છો અને એમનો તમને કેવો સપોર્ટ છે? ફેમિલીમાં તો પહેલાં તો મારે પપ્પા નથી, એક નાનો ભાઈ છે મારાથી અને મમ્મી છે. તો જ્યારે જોબ કરતી હતી ત્યારે 5 વર્ષ પછી મારા મેરેજ થયા, એટલે મારા મેરેજના પણ અત્યારે 5 વર્ષ જેવું થયું છે અને 11-12 વર્ષથી હું સર્વિસ કરું છું. ત્યારબાદ મારા ફેમિલીવાળા તો સપોર્ટ કરતા હતા જ, પણ મને એવી આશા નથી કે મારા સસરામાલા પણ મને આવી રીતથી વાઇલ્ડ લાઈફ સાથે કામ કરવામાં સપોર્ટ કરશે. અત્યારે હાલમાં પણ હું અત્યારે મારા 3 મહિનાના બાળકને મારા પતિ સાથે લઈને આવી છું. અત્યારે હું અહીંયા ઇન્ટરવ્યૂ આપું છું અને મારા પતિ મારા બાળકને સાચવે છે. તો મારા ફેમિલીનો પણ પૂરેપૂરો સપોર્ટ છે અને છોકરીને એક ઘર સાચવવાનું નથી, 2 ઘર સાચવવાના છે. તો જ્યારે સસરા મહિલા અને માવતર મહિલા જો બંને સપોર્ટ કરશે ત્યારે જ એ
એની રીતથી કામગીરી કરશે. બાકી જ્યારે મહિલા કામ કરવું હોય અને જો એને ફેમિલી સપોર્ટ ન મળે તો એ કામ ન કરી શકે. કેમ કે જ્યાં સુધી આપણે અનમેરિડ હોય ત્યાં સુધી તો વાત અલગ છે, પણ જ્યારે મેરિડ હોય અને પછી જો આપણે કામગીરી કરવાની થાય તો જો ફેમિલી સપોર્ટ નહીં કરે તો આ કામમાં આપણે શક્યતા નથી. અને હું તો મારા ફેમિલી વાળાનો ખૂબ ખૂબ આભાર માનું કે આટલો બધો મને સપોર્ટ કરે. ઘણી બધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટ હશે કે જે આજની તારીખે પણ કદાચ ત્યાં મહિલાઓ નહીં પહોંચી હોય, અને પહોંચી હોય તો કયા કયા પોસ્ટ છે અને કઈ કઈ કાર્ય થતા હોય છે ત્યાં આગળ? અત્યારે તો વાત કરીએ તો પહેલાં તો ઓલ ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડમાં ગાર્ડ ફોરેસ્ટર, અને અત્યારે તો હાલમાં RFO અને ACFનું પણ પ્રમોશન મળે છે. પહેલાં ઉપલી કક્ષા ઉપર હતો, જેમ કે ACF, DCF અને CCF એ લેવલમાં મહિલાઓ હતી, પણ અત્યારે તો અમારે ત્યાં સાસણમાં જીપ્સી ગાઈડમાં, જીપ્સી ડ્રાઈવરમાં પણ મહિલાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. પછી અમારે ત્યાં અલગ અલગ સખી મંડળ બનાવવામાં આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર, તો એમાં પણ મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે. હવે એ બાકી છે કે ટ્રેકરમાં હજી મહિલાઓ આવેલી નથી, પણ એક મહિલાઓ તરીકે અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ રીતથી કામગીરી મહિલાઓ બજાવે છે. અને ઓલ ગુજરાતમાં 400 ને 500 ની આસપાસ ફોરેસ્ટ ગાર્ડ ફોરેસ્ટર મહિલાઓનો સમાવેશ થયેલો છે. બરાબર. એટલે બસ હવે ખાલી એક ટ્રેકર્સ જે છે એમાં મહિલાઓ એક પગલું ભરવાનું છે, જેમ તમે વર્ષો પહેલા ભર્યું હતું, અને વી હોપ કે કોઈ એવી મહિલા જલ્દી જ આ પગલું ભરશે અને આગળ વધશે. મહિલાઓની વાત કરીએ તો રસીલાબેન, બહુ અઘરું હોય છે અલગ અલગ ફિલ્ડમાં. જેમ કે તમે ઘણી બધી ઘરની જવાબદારીની સાથે એક મા તરીકે પણ તમે જવાબદારી નિભાવો છો, એક પત્ની તરીકે, એક વહુ તરીકે, એક દીકરી તરીકે, અને સાથે તમે પ્રાણીઓ પ્રત્યે પણ પોતાની જવાબદારી નિભાવો છો, જે તમારું કામ છે. તો ઘણી વખત એવું અઘરું થઈ જતું હોય છે કે આવા અલગ પ્રકારના ફિલ્ડમાં કેવી રીતના મહિલા પોતાનું બધું જ મેનેજ કરી અને કામ કરી શકે. તો એવી મહિલાઓને આપ શું મેસેજ આપવા માગશો કે જે પોતાના શોખને, કે જે અલગ ફિલ્ડમાં કામ કરવા ઈચ્છે છે એ કરી શકે? એમાં તો મારું એક બધા મહિલાને એ જ કહેવાનું છે કે જીવન જીવવું હોય તો આપણે આપણી રીતથી જીવવાનું છે. સમાજ કે એવી રીતથી જીવવું એ આપણા માટે નથી, કેમ કે જીવન આપણે જીવવાનું છે, પણ સમાજના હિત ખાતર આપણે જીવવાનું છે. અને મહિલાઓને તો ડગલે ને પગલે બધા દુઃખ અને પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવે જ છે. જેવી રીતથી કે આપણે એમ કહીએ કે બાળક, ક્યારેક એવો પણ અમને પણ કંટાળો આવી જાય કે આવી પરિસ્થિતિ થઈ જાય ત્યારે ફેમિલીમાં ન જઈ શકતા હોય, વાઇલ્ડ લાઈફમાં કામગીરીમાં ન જઈ શકતા હોય, અથવા તો નોકરીમાં, બધે એકારે સપોર્ટમાં થતું હોય, ત્યારે અમને પણ એવો કંટાળો આવતો કે આવી કામગીરી ન કરવી જોઈએ મહિલાઓને. પણ અત્યારે એવું વિચારીએ કે આ કામગીરી છોડી દેવું તો પછી આપણામાંથી એ નેગેટિવિટી આવી જાય, અને ફેમિલીવાળા પણ આપણે એમ કહે કે એ કામ ન કર તો સારું છે. પણ મહિલાઓને એ જ કહેવાનું છે કે આપણામાં હિંમત હશે તો કોઈની પણ તાકાત નથી કે કંઈ વસ્તુ આપણે નહીં કરીએ. કેમ કે હિંમત તો આપણી છે ને, કામ કરાવવું એ પછીની વાત છે, પણ હિંમત આપણી હશે તો આપણે કામ કરી શકશું. બીજા સપોર્ટ કરશે એને કારણે આપણે કામ કરશું એ વસ્તુ શક્ય નથી. કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કામ કરવા માટે પ્લેટફોર્મ જોઈએ, પણ પ્લેટફોર્મ ત્યારે મળે જ્યારે તમે કંઈક કામ કરો, અને કામ કરશો એટલે ઓટોમેટિક તમારું પ્લેટફોર્મ તમને મળી જશે. હું પણ જ્યારે આ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ થઈ હતી ત્યારે મેં પણ આવું વિચાર્યું નહોતું કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હું આવું કામ કરી અને આવી રીતથી પ્રાણીઓ સાથે કામ કરી, અને આ પ્રાણીઓને લીધે મને આટલું બધું પ્લેટફોર્મ મળશે. અને હું તો ખૂબ ખૂબ આભાર માનું કે એ પ્રાણીઓ, મૂંગા પ્રાણીઓનો, કે જેને કારણે મને આ અત્યારે હું અહીંયા પ્લેટફોર્મ મળ્યું છે અને તમારી સાથે ઇન્ટરવ્યૂ કરી રહી છું. બરાબર છે. રસીલાબેન, આપની જે કામગીરી છે એ બહુ જ અઘરી અને અલગ છે, અને આઈ એમ શ્યોર કે તમને એ કરવામાં પણ આટલો આનંદ આવે છે કે તમે આટલા રિસ્ક સાથે પણ જ્યારે પણ તમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવે ત્યારે તમે હાજર થઈ જાઓ છો એ પ્રાણીઓની મદદ કરવા માટે. તો આઈ થિંક એ બહુ મોટી હિંમતની વાત છે, અને તમારી અંદર આ હિંમત જે છે એ ઘણી બધી મહિલાઓ સુધી આજે આ શો દ્વારા પહોંચતી થઈ છે. તો થેન્ક યુ સો મચ, આપ અહીં પધાર્યા, અને આવતી શ્રેણીમાં પણ આવી જ એક હિંમતવાળી, એક નિડર અને કંઈક અલગ પ્રકારનું કાર્ય કરતી મહિલાને મળીશું. ત્યાં સુધી વાવોનેમાંથી નમસ્કાર.